હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે મે 31 અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે ટેમ્પરેચર છે ને 23 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. વાતાવરણ એકદમ સાફ છે, મસ્ત તડકો નીકળેલો છે અને એકદમ ખુશનુમા વાતાવરણ છે આજે. જોઈ લો. અને ત્યાં આગળ જુઓ, આપણી જેમ છે ને બધાએ કપડાં પાછળ સૂકવેલા છે. ઉનાળાની અંદર છે ને આ કપડાં સૂકવવાનો મોકો મળી જાય. તો આજે ભાઈ છે ને આપણે આપણા કામ પર નીકળી ગયા છીએ, પરંતુ આજે છે ને અહીંયા મોન્ટ્રીયલમાં છે ને ટૂર ધ લીલ છે. ફ્રેન્ચમાં એને ટૂર ધ લીલ કે, અને આપણે ઇંગ્લિશમાં સમજવું હોય ને તો એને મોન્ટ્રીયલ આઇલેન્ડ ટૂર કે, જેની અંદર છે ને સાયકલનો જે કહેવાય ને આખી સાયકલની રેસ છે અને એ આખા મોન્ટ્રીયલની અંદર ફરતી હોય છે. એટલે આખા મોન્ટ્રીયલને કવર કરે છે. એ આખા મોન્ટ્રીયલના ફરતા જે સાયકલ રેસ થાય છે એને ટૂર ધ લીલ કહે છે. અને એની અંદર છે ને બે રીતની રૂટ હોય છે. એક સ્મોલ રૂટ હોય છે જે 28થી 50 કિલોમીટરનો હોય છે, અને જે લોંગ રૂટ હોય છે જે 68થી 92 કિલોમીટર જેટલો હોય છે. એટલે સમજો ને 100 કિલોમીટર જેટલો રૂટ થયો હોય અને આખો દિવસ ચાલતી હોય છે. અને આજે છે ને એ છે. ગઈ વખતે આ જ ટૂર ધ લીલમાં હું ભરાયો હતો, કારણ કે ટ્રાફિક છે ને બધી જગ્યાએ આ લોકો બ્લોક કરી દે છે. આજે જે દિવસ છે ને એ સાયકલો માટે છે. તમને દરેક જગ્યાએ છે ને સાયકલો જોવા મળે અને બધા સાયકલો ઉપર ફરતા હોય, અને જ્યાંથી બી રેસ પસાર થતી હોય ને એ જગ્યા ઉપર, જેમ આપણે મેરેથોન છે ને એ રીતે સમજી લો સાયકલની મેરેથોન છે. એટલે જ્યાં આગળથી બી એ પસાર થતી હોય ને ત્યાં આગળ રસ્તા બ્લોક કરેલા હોય. એટલે એના કારણે છે ને પછી એટલો બધો ટ્રાફિક જામ થાય ને કે વાત ના પૂછો. અને ગઈ વખતે આ જ રીતની રેસમાં હું ભરાયો હતો, અને રાત્રે છે ને 11:30-12 વાગે બધું નોર્મલ થશે ત્યાં સુધી બધી જ જગ્યાએ છે ને અહીંયા આગળ આ રેસને લઈને છે ને ટ્રાફિક જામ ને આ બધું ચાલતું રહેવાનું આજે મોન્ટ્રીયલમાં. જો મને મોકો મળશે અને કોઈ જગ્યાએ તમને એ રેસ બતાવવાનો મોકો મળે તો હું તમને બતાવીશ કે ભાઈ કેવી છે. કે અહીંયા આગળ મોન્ટ્રીયલની સાયકલ રેસ જે વર્લ્ડ ફેમસ છે, અને બહુ બધા દેશના લોકો અહીંયા આવે છે અને પાર્ટિસિપેટ કરે છે. અને અહીંની લોકલ પબ્લિક બી એટલી જ હોશથી આની અંદર પાર્ટિસિપેટ કરે છે. અને બહુ જ બધી પબ્લિક હોય છે. એવું નથી કે ભાઈ અમુક જ લોકો હોય છે, હજારોની સંખ્યામાં લોકો હોય છે. અને જે રૂટ ઉપરથી એ લોકો નીકળતા હોય ને આખો રોડ એ લોકો બ્લોક કરી દે છે. અને એના રિલેટેડ જેટલા બી રૂટ હોય છે ને બધા રૂટ બી બ્લોક કરેલા હોય છે. એટલે એવું નથી કે ભાઈ 25-50 જણ કે 100 જણા નીકળતા હોય, હજારોની સંખ્યામાં 20-25 હજાર જે કહીએ ને એ રીતની સંખ્યાની અંદર લોકો સાયકલમાં નીકળતા હોય છે, સાયકલો લઈને. એકચ્યુઅલી કેટલા રજિસ્ટ્રેશન છે અને કેટલો આંકડો છે એ મને બી નથી ખબર, પરંતુ એવું સમજો ને કે બહુ બધી પબ્લિક હોય છે. એમ માનવ મહેરામણ ઉમટ્યું હોય ને જેમ આપણે રથયાત્રામાં, એવો સિનારીઓ હોય છે. જો મોકો મળશે તો હું તમને બતાવું કે કેવું છે. અને અત્યારે છે ને કેટલા વાગ્યા છે કહી દઉં તમને. અત્યારે 8:15 થયા છે અને હજુ રાત્રે 11 વાગ્યા સુધી તો ચાલવાની છે. એટલે જો કોઈ જગ્યાએ મોકો મળી જાય તો તમને બતાવું કે ભાઈ ટૂર ધ લીલ કેવી છે. આ જોઈ લો, અત્યારે 8:15 વાગે શું સિનારીઓ છે ને તમે જોઈ લો કે કેવું વાતાવરણ છે. હજુ સાંજ પડી કહેવાય. હજુ તો 9:30-10 વાગે અંધારું થશે. અને જુઓ, તમને સાયકલ લઈને બધા ફરતા બી જોવા મળતા હશે, જે લોકોએ રેસમાં ભાગ લીધો હોય અને અધવચ્ચેથી નીકળ્યા હોય એવા બધા બી લોકો હોય. અને આ જ જગ્યા ઉપરથી છે ને મેં જ્યારે પહેલી વાર સ્નોફોલ ગયા વર્ષે થયો હતો ને ત્યારે વિડીયો બનાવી હતી. તો એ વખતનો સીન અને અત્યારનો સીન જોઈ લો કે અત્યારે કેવું છે. જો તમારે એ વિડીયો જોઈ હશે ને તો તમને ખ્યાલ આવી જશે. અને આ જે ટૂર ધ લીલ મેં જે તમને વાત કરી ને એ રાતના સમયે બી થાય છે, જેને ટૂર લા ન્યૂ કહે છે આ લોકો, એટલે કે નાઇટ ટૂર. અને નાઇટ ટૂરના કારણે છે ને ટ્રાફિક વધારે જામ થઈ જાય છે. અને નાઇટ ટૂર જે ખરી ને જનરલી ડાઉનટાઉનની અંદર જ હોય છે. એટલે અત્યારે હાલ છે ને હું ડાઉનટાઉનની બહાર જ ફરી રહ્યો છું. એ બાજુ લમણો વારવો નથી, કારણ કે જો એ બાજુ લમણો વારીએ ને તો ટ્રાફિકમાં ભરાવાના ધંધા થાય. અને જો અહીંયા આગળ છે ને રોડની બે સાઈડ પાર્ક છે. આ બાજુ બી પાર્ક છે અને આ બાજુ બી પાર્ક છે. અને આજે શુક્રવાર છે એટલે વીકેન્ડના કારણે છે ને દરેક જગ્યાએ અત્યારે તમને પબ્લિક જોવા મળશે. બધી જગ્યાએ બહાર છે ને ટોળા ઉમટેલા છે અને બધા પાર્કની અંદર બી તમને જોવા મળશે. 9 વાગવા આવ્યા છે, પરંતુ અત્યારે જુઓ તમે હજુ અંધારું નથી થયું. સાંજના 7-7:30 થયા હોય ને એવું તમને અત્યારે ફીલ થશે.
9:30ની આજુબાજુ અત્યારે અંધારું થાય છે નોર્મલી, અને અત્યારે છે ને 9 વાગ્યા છે. તો જોઈ લો 9 વાગે કેવું હોય છે ઉનાળામાં. અત્યારે છે ને રાતના 2:30-3 વાગવા આવ્યા છે, અને અમે હવે બ્રેક લીધી છે, અને હું અત્યારે વેઇટ કરી રહ્યો છું તરુણભાઈની. આ મારી છે ને રોજની બેઠકની જગ્યા કહો કે જે બી કહો એ. જ્યારે અમે રાત્રે ઉબર કરતા હોય ને ત્યારે અહીંયા ભેગા થતા હોઈએ છીએ આ પીઝાના સ્ટોર ઉપર. એટલે અત્યારે હાલ હું આવી ગયો છું, તરુણભાઈની હું રાહ જોઈ રહ્યો છું. અને જો અત્યારે 2:40 થઈ છે, અને અત્યારે રાતે 3 વાગવા આવ્યા છે, અને 3 વાગ્યાનો સીન જોઈ લો અત્યારે હાલ કેવો છે. અને જો આ અમારા ગુરુ આવી ગયા છે. બોલો તરુણભાઈ. જય રણછોડ. જય રણછોડ. કેવું રહ્યું કહો? સારું રહ્યું. સારું રહ્યું નહીં? કેટલે હતા મેં તમને ફોન કર્યો તારો? હું સેન્ટ મિશેલની આગળની એટલે 1-2 સ્ટ્રીટ છોડીને હતો. ઓકે. ના તમને ફોન કર્યો ત્યાં ફેરમાઉન્ટ હતો, પાછો ત્યાંથી સેન્ટ મિશેલ નાખ્યો મને. ઓકે, મેં ઓર્ડર આપી દીધો છે. એનો આપ્યો છો ઓર્ડર? પિઝા. આજુ હવે આ રાત્રે ધંધાના આવા ધંધા કરે. અમે જ શીખવાડ્યું છે કે ભાઈ રાતે પિઝા ખાવાના નથી. મારા કરતાં વધારે તો તમે ખાઓ છો પિઝા. મેં ક્યાં ખાઉં છું લાવે? જ્યારે હોય ત્યારે તમે જ પિઝા ખાઓ તમે, કારણ કે બીજું તો તમે ખાતા નહીં કશું. ભાઈ હવે અમે જે છે તે વેજીટેરિયન છે યાર, હવે શું કરીએ એમાં? એટલે જ ને. જો આ રાતના 3 વાગ્યાનો સીન જોઈ લો. અત્યારે બધી પબ્લિક રખડી રહી છે, અને આ બધી વસ્તુ છે ને હવે તમને ઉનાળામાં જોવા મળશે આ રીતે બધું. તો ભાઈ અત્યારે છે ને હવે તરુણભાઈ આવી ગયા છે, એટલે અમે અહીંયા ઊભા છીએ, અને અહીંયા થોડી અલગ મલકની વાતો કરીશું. અને પછી આ એ કીધું મેં કે ભાઈ આ અમારો અડ્ડો છે. રાતના ટાઈમે છે અને 3-4 વાગ્યા સુધી જ્યારે બી મોડેથી મળવાનું હોય ને એટલે અમે અહીંયા જ આવીએ, કારણ કે આ 4-4:30 સુધી ખુલ્લું હોય છે. અને આપણા ઇન્ડિયનનો જ છે આ જે સ્ટોર ખરો ને, એ ઇન્ડિયનનો જ છે. એટલે અહીંયા જ અમે આવીએ છીએ. એટલે 3-4 વાગે જ્યારે બી અમારે ભેગા થવું હોય ને એટલે અમે અહીંયા ભેગા થઈએ બધા. અત્યારે હાલ તો અમે 2 જ જણા છીએ, પરંતુ અહીંયા જેટલા બી મોન્ટ્રીયલની અંદર ઉબર કરે છે ને એ બધા અમે ભેગા થવાનું હોય ને એટલે અમે અહીંયા જ આવીએ છીએ. સાચી વાત છે. બધાની બેઠક જે બી કહો રાતના ટાઈમે છે ને બધા અમે અહીંયા ભેગા થઈએ. કેવું જો આ પિઝા ખાવા બેઠા છે. પિઝા ખાવા બેઠા છો? ભાઈને કીધું કે ભાઈ પિઝા બનાવો તો બોલે કે 2 મિનિટ લાગશે, 4 મિનિટ લાગશે એવું કે છે. હવે શું કરવાનું? હવે એ તો ભાઈ જે ટાઈમ થતો હોય તો લે કે નહીં યાર. તો જો હવે અમારો રાતનો નાસ્તો આવી ગયો છે, પિઝા, અને જોડે અમારી કોક આવી ગઈ છે. અને તરુણભાઈને છે ને પેલું ડીપ લીધા વગર નહીં ચાલતું, એટલે એમને જોડે ડીપ લીધું છે. તો ભાઈ અમારો નાસ્તો પતી ગયો છે. જો અમદાવાદમાં કે બરોડામાં હોત ને તો અમે ગાંઠિયા રથના ગાંઠિયા ખાતા હોત, કે પછી પાપડી ખાતા હોત, કે એવું બધું ખાતા હોત. ભાઈ અમે બરોડાવાળા સેવસળ ખાઈએ. હાલે પણ રાતના 3 વાગે તો તમને 3 વાગે સેવસળ મળે છે. મળે છે એમ? હા. જો ભાઈ આ એવું કહે છે કે રાતના 3 વાગે એમના ત્યાં સેવસળ મળે છે. રાત્રે 3 વાગે સેવસળ મળે, બધું જ મળે. બધું જ મળે એમ? હા. એ ભાઈ મને નહીં ખબર કે સેવસળ રાતના 3 વાગે મળે છે કે નહીં, પણ તરુણભાઈનું કહેવું એવું છે કે બરોડામાં છે ને તો રાતે 3 વાગે સેવસળ મળે છે. તો જે બરોડાવાળા હોય ને એ કહેજો કોમેન્ટ કરીને કે સાચું કહે છે કે ખોટું કહે છે. બરાબર? એડ્રેસ પણ આપું. બોલો. મંગળ બજાર. મંગળ બજાર એમ? મંગળ બજાર, પછી નવા બજાર, પછી ચોખંડી, પછી એક છે ગોત્રી. ત્યાં રાતે મળે એમ? હા, રાત્રે મળે. સરસ સરસ. પણ અહીંયા નહીં મળતું? અહીંયા નહીં મળતું ભાઈ. જેને એડ્રેસ ના ખબર હોય તો અમે એડ્રેસ આપ્યા છે, તમે તપાસ કરીને જઈ આવજો. અને બીજું જીતેન્દ્રના ખમણ મંગળ બજારમાં 24/7 મળે. બહુ થઈ ગયું. આપણે તો અહીંયા પિઝા જ મળે છે, બીજું કશું મળવાનું નહીં. હા, એ તો હવે જેવી હવે હવે બીજું શું કરીશું આપણે. અહીંયા છે ને રાતના ટાઈમે છે ને બીજું કંઈ ખાસ વધારે હોતું નહીં. જે બધું મળે બીજું બધું, પણ બધું આપણા કામનું નહીં હોતું. એટલે પિઝા જે છે એ ચાલે. બાકી તમે સમજો ને કે અહીંયા ઘણી બધી રેસ્ટોરન્ટો રાતે બી ખુલ્લી હોય છે. અને જો આ પાછું આ પેલી ટૂર ધ લીલ હતી આજે, એના કારણે બી ટ્રાફિક વધારે હતો. તમને નડી તરુણભાઈ? તું? મને નડી ને. તમને નડી એમ? મને પણ એટલી બધી નહીં નડી, ઓછી નડી. આ જો અત્યારે બી પોલીસવાળા ફરી રહ્યા છે, ટું કરીને આવી રહ્યા છે. જો આજે પણ ટ્રાફિક
હું આવ્યો જ નહીં આ બાજુ ડાઉનટાઉન બાજુ હજુ આવ્યો જ રવિવારે પણ એવું જ છે નહીં. રવિવારે બી છે મારા ખ્યાલથી આ છે ને પેલું એ હતું સાયકલિંગ રેસ હતી સાયકલિંગ રેસ જ હોય છે પણ 3 દિવસની હોય છે. ના મેં પોલીસવાળાને પૂછ્યું હતું તો એને મને એવું કીધું અને નીલાંગભાઈ પણ પૂછ્યું હતું તો એવું કીધું કે આજે મિડનાઇટ સુધી હતી એટલે એ ટૂર ધ ન્યૂ કે છે આ હા. લોકો એ અને- નાઇટ ટૂર હોય છે. અને બીજી સન્ડે છે સન્ડે જે છે ને એ મેઇન એવું છે અને આજે જે હતી ને એ આપણે જે કહીએ ને પેલું આપણે પ્રેક્ટિસ મેચ કરીએ ને એના જેવું. પાછું તમને બીજી વસ્તુ કહું કે 8, 9 ને 10 F1 રેસ છે ફોર્મ્યુલા 1 રેસ એ છે તો મેં ઓલરેડી કીધેલું છે જો મોકો મળશે ને તો બતાવીશ કે ભાઈ કેવું હોય છે એ દિવસે માહોલ એ જોરદાર હોય છે જોવા જેવો. હવે જો ભાઈ રાતે કેટલા વાગ્યા છે અત્યારે કહું તમને 3 ને 15 થઈ 3:15 જેવા થયા અને 3:15 વાગે બી જોઈ લો અત્યારે હાલ અહીંયા કેવો સિનારીઓ છે બધી બાજુ. અહીંયા આગળ છે ને બધું રેસ્ટોરન્ટો ને એવું બધું અહીંયા માપનું છે પરંતુ તો અહીંયા બી તમને જોવા મળી જાય એમ પબ્લિક હોય અહીંયા આગળ. આ બધી પબની ને ક્લબની પબ્લિક છે બધી હા એ બધી રાત્રે હવે નીકળી હોય ને બધી બારે હવે જોવા મળે તો. હવે ઘરે જઈને ગોદડું પકડીશું ને ઊંઘી જઈશું બીજું તો શું હવ તો ચલો ભાઈ અમે આ વિડીયોનો છે ને અહીંયા સુધી જ રાખીએ. હવે ફરીથી મળીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. જય રણછોડ ફરીથી જય રણછોડ. જય રણછોડ. હા.